ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે, જેમાં પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં આવેલો પુલ જર્જરિત હાલતમાં હોવા અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો। જે પુલ જોખમી હોવાથી તંત્ર દ્વારા તાકીદે આ પુલ પર અવરજવર બંધ કરી દેવાય છે। પોરબંદરમાં લકડી બંદર વિસ્તારમાં એકમાત્ર પુલ છે કે જે લકડી બંદરથી સુભાષનગર વિસ્તારને જોડે છે। થોડા દિવસો પૂર્વે આ પુલની એક સાઈડની રેલિંગ જર્જરિત હોવાથી તૂટી ગઈ હતી। આ પુલ અંદાજિત 50 વર્ષ જૂનો હોઈ શકે છે। આ પહેલા રાજાશાહી વખતનો પુલ હતો, જે જર્જરિત થવાથી વર્ષો પહેલા નવો બનાવવામાં આવ્યો હતો। હાલ આ પુલ પણ જર્જરિત હાલતમાં છે, જેના પર વાહનોની અવરજવર જોખમી બની શકે છે। જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા બાદ તંત્રએ કાર્યવાહી કરી છે, જેમાં આ પુલ પર તાકીદે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।